અધિક માસમાં પણ આ વખતે વિશેષ લાભ એટલે સોમવતી અમાવાસ્યા અને પવિત્ર દિવસનો યોગ થાય છે. સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ કહેવામાં આવે છે, કારણ કે આ સમયમાં સૂર્યનારાયણ વૃષભ રાશિમાંથી નીકળી અને મિથુન રાશિમાં ગોચર કરે છે. મિથુન સંક્રાંતિ કહેવામાં આવે છે. માટે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ ગણાય છે. તો આ અમાસના દિવસે સોમવાર છે, તે દિવસે ભગવાનનું વિશેષ જેટલું ભજન થાય એટલું કરીએ, તેમજ પિતૃ તર્પણ વગેરે ક્રિયાઓ કરીએ, જેના દ્વારા પિતૃઓ પ્રસન્ન થાય, પિતૃ સંબંધી મુસીબતો જીવનમાંથી નાશ પામે. તેમજ સત્કાર્ય કરીએ, પીપળે પાણી ચડાવીએ. આ દિવસે ભગવાનની ભક્તિ અર્થે, ભગવાનને રાજી કરવાને માટે કંઈક સત્કર્મ કરીએ, પરમાત્માને અભિષેક કરાવીએ, તુલસી પત્ર દ્વારા પૂજન કરીએ અથવા મંદિરોમાં પૂજન કરાવીએ. આપણા મંદિર દ્વારા પણ બહુ સરસ આ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ વર્ષની આ અધિક માસની અમાવાસ્યા સોમવતી અમાસને આપણે બહુ ભક્તિભાવ સાથે માણીએ, એને ઉજવીએ, એનો પૂરેપૂરો લાભ લઈએ. અનંત ગણું ફળ થાય એમ શાસ્ત્રો કહે છે. 14 તારીખે બપોરે 12 અને 19 શરૂ થઈ જાય છે અમાસની તિથિ, અને બીજા દિવસે સવારે 8 અને 23 સુધી આ યોગ રહેવાનો છે. માટે જેને લાભ લેવો હોય એ મન ભરીને લાભ લઈ લેશો.